સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સાબરકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા સહિત 34 જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 24 જેટલા આરઓ તેમજ 24 જેટલા એઆરઓની નિમણૂક કરાઈ છે, તેમજ 2950 જેટલા ઈવીએમની ફાળવણી પણ કરાઈ છે। સાથોસાથ 1200થી વધારે પોલિંગ સ્ટાફની નિમણૂક પણ થઈ ચૂકી છે। જો કે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે 7000 જેટલા કર્મચારીઓની નિમણૂક પૂર્ણ થઈ છે। આમ જોઈએ તો ચૂંટણીને લઈને વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। લગભગ 24 જેટલા આરઓ અને 24 જેટલા એઆરઓની નિમણૂક કરી દેવામાં આવી છે। રિસન્ટલી અમે ઈવીએમની ફાળવણી પણ કરી છે। આશરે 2950 થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે। દરેક જગ્યાએ મતદાન મથકોની ચકાસણી કરી લેવામાં આવી છે। એમાં એએમએફ હોય, મતદારોને કોઈ અગવડ ન પડે તે પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પૂરતો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવેલો છે અને જેના માટે આશરે 1200 થી વધારે મતદાન મથકો તૈયાર કરવામાં આવેલા છે। પોલિંગ સ્ટાફની વાત કરું તો આશરે 7000 થી વધુ પોલિંગ સ્ટાફને નિમણૂકોની પ્રક્રિયા હેઠળ છે અને એની તાલીમનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલું છે। જાણો છો એમ 1લી તારીખે આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને 30 તારીખ સુધી અમલ ચાલુમાં રહેનાર છે।